જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ગુવાર ઢોકળીનું શાક। એકદમ ટેસ્ટી અને હેલ્ધી અને ખાવામાં પણ કંઈક અલગ લાગે છે। એકના એક શાક આપણે ગુવારનું બનાવતા હોઈએ તો ગુવાર ઢોકળી બનાવી એટલે આખું અલગ લાગે છે। તો 250 ગ્રામ ગુવારને ધોઈને સરસ સાફ કરીને ગરમ પાણીમાં થોડુંક મીઠું અને હળદર નાખીને સરસ આપણે એને 70% કૂક કરવાનો છે, વધારે નહીં। તેનું ખાસ ધ્યાન રાખજો। 70% કૂક થાય પછી આપણે એને ગાળીને નીચે ઉતારી લેવાનું છે। ત્યાં સુધી આપણો ગુવાર કૂક થાય ત્યાં સુધી આપણે બાકીની પ્રોસેસ કરીશું। અહીંયા 1 કપ આપણે ઘઉંનો લોટ લીધો છે અને 2 ચમચી આપણે બેસન લેવાનું છે, ચણાનો લોટ। તો અહીંયા ટેસ્ટ પ્રમાણે મસાલા એડ કરીશું। 1 મોટી ચમચી મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર, અડધી ચમચી આપણે અજમો લેવાનો છે અને હાથેથી ક્રશ કરીને એડ કરવાનું। અજમો ડાયજેશન માટે બહુ સારો હોય છે, બહુ હેલ્ધી પણ હોય છે। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું। 1 પાવડો આપણે ઓઇલ એડ કરવાનો છે। સરસ બધી વસ્તુને હાથ વડે મિક્સ કરીને થોડું થોડું પાણી લઈને આપણે લોટ બાંધવાનો છે। લોટને એકદમ પતલો પણ નહીં રાખવાનો અને બહુ કાઠો પણ નથી રાખવાનો, મીડિયમ। તો અહીંયા લોટ પણ બંધાઈને 10 મિનિટ માટે મૂકી દેવાનો છે આપણે। અહીંયા આપણે ગુવાર કૂક થઈ ગયું છે 70%, એને આપણે ચાળણીમાં લઈ લઈશું અને ઉપરથી થોડુંક આપણે ઠંડુ પાણી એડ કરવાનું છે, જેથી કરીને વધારે બોઇલ ના થઈ જાય, એટલે કૂક થવાની પ્રોસેસ રોકાઈ જાય। અહીંયા આપણે ફ્રાય પેન મૂકીશું, જરૂરિયાત પ્રમાણે ઓઇલ એડ કરીશું। ઓઇલ ગરમ થાય પછી આપણે એમાં રાઈ એડ કરીશું, અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરીશું અને હિંગ એડ કરીશું। અહીંયા 1 મોટી સાઈઝની ડુંગળી હતી એને કટ કરી લીધી છે, આપણે એ પણ એડ કરીશું અને લાઇટ બ્રાઉન થાય ગોલ્ડન ત્યાં સુધી આપણે એને શેકીશું। તો જુઓ સરસ મજાની ડુંગળી આપણી અહીંયા શેકાઈ ગઈ છે। તો અહીંયા આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવીને રાખી છે 1 ચમચી જેવી, એડ કરી લઈશું। એને પણ 1 થી 2 મિનિટ માટે થવા દઈશું। 1 થી 2 મિનિટ થઈ ગઈ છે તો અહીંયા 2 મીડિયમ સાઈઝના ટમેટા લીધા હતા, એની પ્યુરી બનાવી છે, એ પણ એડ કરી લેવાની છે અને આપણે મસાલા એડ કરી લઈશું। ધાણા જીરું પાવડર, મરચું પાવડર, થોડુંક આપણે ગરમ મસાલો એડ કરીશું। ગરમ મસાલો તમે રેસીપી બન્યા પછી લાસ્ટમાં પણ એડ કરી શકો છો, પણ મેં અત્યારે એડ કર્યો છે। તો સરસ મજાનો આપણો મસાલો શેકાઈ ગયો છે, અહીંયા તેલ છૂટું પડી ગયું છે, 2 મિનિટ થઈ ગઈ છે। તો અહીંયા આપણે 70% જે ગુવારને કૂક કરીને રાખ્યો હતો એ પણ એડ કરી લઈશું, સરસ હળવા હાથે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે 1 કપ ગરમ પાણી એડ કરવાનું છે અને સરસ આપણે મિક્સ કરી લઈશું। આપણે બીજું પણ એડ કરી લીધું છે। આપણે 2 કપ ગરમ પાણીનો અહીંયા ઉપયોગ કર્યો છે। તો સરસ આપણે લોટ પણ 10 મિનિટ થઈ ગઈ છે। તો અહીંયા 2 મીડિયમ સાઈઝના આપણે લુવા બનાવીને રેડી કર્યા છે, તો એને સરસ વણી લેવાના છે। જો તમારાથી સરખું ના વણાય તો તમે થોડોક લોટ પણ લઈ શકો છો અને મોટી સાઈઝનું વણીને તૈયાર કરવાનું છે। અને અહીંયા તમારી મનપસંદ ઢોકળી બનાવવાની તૈયાર કરવાની છે। તમને નાની મોટી જે પસંદ હોય એ પ્રમાણે બનાવી લેવાની। મેં આવી નાની નાની બનાવી છે। તો પાણી આપણું સરસ ઉકળી ગયું છે શાકમાં। પાણી ઉકળી જાય પછી જ આપણે ઢોકળી એડ કરવાની અને એક પછી એક અને અલગ અલગ જગ્યાએ એડ કરવાની છે, જેથી કરીને ચોંટી ના જાય। પાણી ગરમ ઉકળતું હોય એટલે ઢોકળી નથી જ ચોંટતી, પણ એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે। બીજી પણ આપણે બનાવીને રેડી કરીને આપણે એડ કરી લેવાની છે અને સરસ હળવા હાથે મિક્સ કરી લેવાનું છે। આ રીતે બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બહુ જ મજા આવે છે બાળકોને પણ। તો અહીંયા આપણે એને ધીમા ગેસે આપણે ઢાંકીને 5 થી 7 મિનિટ કૂક થવા દઈશું। વચ્ચે વચ્ચે ચેક કરવાનું છે કે ઢોકળી આપણી કૂક થઈ ગઈ છે કે નહીં। તો અહીંયા આપણે ખોલીને 5 થી 7 મિનિટ થઈ ગઈ છે તો આપણે ગોળ એડ કરી દઈશું। ઓપ્શનલ છે, તમારે એડ કરવો હોય તો જ કરવાનો, પણ ટેસ્ટમાં બહુ જ સારું લાગે છે, કેમ કે આપણે ઢોકળીનું શાક બનાવ્યું છે એટલે બહુ જ સરસ લાગે છે। તો ફાઇનલી મસ્ત મજાની ઢોકળીનું શાક, ગુવાર ઢોકળીનું શાક, રોટલી, રસ અને મસાલા છાશ બનીને તૈયાર થઈ ગઈ છે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર પણ કરી દેજો અને આવી નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો। જુઓ એકદમ છૂટી છૂટી ઢોકળી બની છે, ચોટી પણ નથી અને ગુવાર પણ એકદમ છૂટો છૂટો છે। તો ચોક્કસથી એકવાર અવશ્ય બનાવજો। આ સિઝન છે અત્યારે ગુવારની, ખાજો પીજો અને એન્જોય કરજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।